શિયાળાની ઠંડીમાં ઘણીવાર આપણને તીખું અને ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો આજે આપણે સુરતના ફેમસ લીંબુ વડા બનાવીશું. આ લીંબુ વડા એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો. તો એના માટે આપણે સૌથી પહેલાં બટેટાને બાફી લેવાના છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું. તો મસાલામાં તલ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ, લીલી કોથમરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ લીંબુ વડા છે એટલે લીંબુ તો ઉમેરવું જ પડે. તો લીંબુ ઉમેરીને બટેટાને મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડા મરી ઉમેરીને ફરી મિક્સ કરી ગોળા વાળી લઈશું. હવે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો બેસનમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ બેટર તૈયાર કરીને બેકિંગ સોડા અને તેલ ઉમેરીશું જેથી લીંબુ વડા ક્રિસ્પી બને. હવે બધા લીંબુ વડાને બેટરમાં બોળીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લેવાના છે. તો એકદમ ટેસ્ટી એવા આ લીંબુ વડા એકવાર જરૂરથી બનાવજો.